કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયની બહાર અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન શહેરમાં બનેલી ગંભીર દુર્ઘટનાઓ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને જનતા સમક્ષ ઉજાગર કરવા માટે કોંગ્રેસ દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકર્તાઓ જમીન પર બેસી બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા। ભ્રષ્ટાચારી ભાજપનો સ્માર્ટ ભ્રષ્ટાચાર 2025 અને વડોદરાની દુર્ઘટનાઓ ભાજપની નિષ્ફળતાનું પરિણામ છે જેવા નારા સાથે ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ શહેરમાં સતત વધી રહેલી દુર્ઘટનાઓ માટે સરકારની બેદરકારી અને ભ્રષ્ટ શાસનને જવાબદાર ગણાવ્યું। આ વિરોધ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વડોદરા શહેરની જે દુર્દશા કરી છે એના માટે આ ભ્રષ્ટ શાસકો જવાબદાર છે અને આ લોકોના 30 વર્ષના કુશાસનમાં વર્ષે વર્ષે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ વડોદરાની હાલત બદથી બદતર થઈ રહી છે। એક જમાનાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા જેમાં સુશાસન હતું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું, સારી ડ્રેનેજ વ્યવસ્થા હતી, વરસાદી કાંસો હતી અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને આ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરીને અને આ ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરીને આ વડોદરાને ખાડોદરા બનાવ્યું, આ વડોદરાને મચ્છરોની નગરી બનાવી, આ વડોદરાને સ્માર્ટ સિટી કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટાચાર કરનારા લોકો સ્માર્ટ થઈ ગયા, વડોદરા શહેર સ્માર્ટ ના થયું। વિકાસની બૂમો પાડી પણ વિકાસ વડોદરાનો ના થયો, વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો। અને તમે જુઓ આ અમે કેટલીક અઘટિત ઘટનાઓ જે ભ્રષ્ટાચારના કારણે આ ભ્રષ્ટ શાસકોના કારણે વડોદરાની પ્રજાને ત્રાહિમામ થઈ ગઈ છે એના ફોટા અમે મૂક્યા છે। આજે 31 ડિસેમ્બર છે 2025નો અંતિમ દિવસ, ત્યારે અમે આપના માધ્યમથી અને આ રાહદારીઓને કહેવા માંગીએ છીએ કે આ વડોદરાની જનતાને કહેવા માંગીએ છીએ કે જો ભૂલતા નહીં એ ભ્રષ્ટાચારીઓને કે જેમના લીધે વડોદરામાં મોટા ખાડા પડ્યા, ભૂવા પડ્યા, જેમાં પડીને લોકોના મૃત્યુ થયા, ખુલ્લી ગટરો મૂકી દીધી, જેમાં માંજાપુરનો એક આશાસ્પદ યુવાન 40 વર્ષનો એનું મૃત્યુ થઈ ગયું, વડોદરાને પાણીમાં ડૂબાડ્યું। અને આ વખતે તો વડોદરામાં વરસાદ ઓછો પડ્યો ત્યારે જે દિવાળીમાં આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે જે ઝગમગાટ કરીને જે મેકઅપ લગાવ્યો હતો, 1.5 કલાકના વરસાદમાં આખો મેકઅપ ઉતરી ગયો। અને એટલું જ નહીં, વિશ્વામિત્રીના લાકડા અને માટીના નામે જે કૌભાંડ થયા છે એ આપણે નરી આંખે જોઈ શકીએ। આજે પણ વિશ્વામિત્રીમાં ગેરકાયદેસર દબાણો તોડવામાં નથી આવ્યા। મુખ્યમંત્રી ગુજરાતના આવે, કરોડો રૂપિયાની જાહેરાત કરે, ખાતમુહૂર્ત કરે, આ નવા મ્યુનિસિપલ કમિશનર 4 કલાકના ગરબાના 53 લાખ રૂપિયા બિલ બનાવે, પોતે ઠુમકા મારે, ઝુમકા ગીરા પર ડાન્સ કરે અને મારી વડોદરાની પ્રજાને હેરાનગતિ કરે। ત્યારે આ એમનો જે વિકાસને સ્માર્ટ સિટીની વાત કરે છે એ વડોદરાની નરી આંખે લોકોએ જોયો, ગુજરાતના લોકો પણ જોઈ રહ્યા છે અને ભારત દેશના લોકો કે ખુલ્લી ગટર અને સ્ટ્રીટ લાઇટ ના હોય, અંધારું હોય અને એક યુવાન ગટરમાં પડી જાય, એનું મૃત્યુ થાય। એક રિક્ષા ચાલક જાય સરદાર એસ્ટેટ આજવા રોડથી અને મોટા ખાડામાં પડી જાય અને એનું મૃત્યુ થાય। વડોદરામાં પૂર આવ્યું ત્યારે 11 લોકોનું મૃત્યુ થયું। હરની બોટ કાંડ, 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષકો, આજે પણ ન્યાય નથી મળ્યો। અને જ્યારે એમની માતાઓ બહેનો મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે મુખ્યમંત્રી કહે છે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો। ત્યારે આવી માનસિકતાવાળા લોકો જે સત્તામાં બેઠા છે આ કુદરત તો માફ નહીં કરે, વડોદરાની પ્રજા પણ અમને માફ નહીં કરે। અને માટે આપના માધ્યમથી વડોદરાની પ્રજાને હાથ જોડીએ છીએ કે જો ભૂલતા નહીં, આ ભ્રષ્ટાચારીઓને યાદ રાખજો, આમના ચહેરા યાદ રાખજો। આને આપણા વડોદરાના યુવાનો, માતાઓ, બહેનો સાથે અન્યાય કર્યો છે, નાના ભૂલકાઓ સાથે અન્યાય કર્યો છે। અને ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે આજે અમે અહીંયા ફોટો એક્ઝિબિશન લઈને બેઠા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।